શું નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન થયા પછી તમને પણ કમરનો દુખાવો થાય છે? હું ડૉક્ટર પ્રિયંકા ગોરસિયા, કન્સલ્ટન્ટ ગાયનિકોલોજિસ્ટ એટ નિરામય હોસ્પિટલ એન્ડ પ્રસૂતિ ગૃહ. ઘણા બધા પેશન્ટનો કોમન ક્વેશ્ચન હોય છે કે નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન ડિલિવરી થયા પછી કે સિઝેરિયનમાં સ્પાઇનલ અનેસ્થેસિયા લીધા પછી કમરનો દુખાવો થતો હોય છે. આ એક ખોટી માન્યતા છે. તો કમરનો દુખાવો થવાના સાચા કારણો કયા છે? તો પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન ગર્ભાશયમાં એક બાળકનું ક્રિએશન થતું હોય છે, તો તેમાં શરીરની ઘણી બધી સિસ્ટમ્સને એડજસ્ટ કરવું પડતું હોય છે. તો સૌથી વધારે લોડ કરોડરજ્જુ પર આવે છે, જેના લીધે બેક પેઇન થાય છે. ઘણી બધી માતાઓ બ્રેસ્ટ ફીડિંગ વખતે પ્રોપર પોઝિશન મેન્ટેન નથી કરતી, જેના લીધે પણ બેક પેઇન થઈ શકે છે. ઘણી બધી માતાઓ નોર્મલ ડિલિવરી કે સી સેક્શન થયા પછી કમ્પ્લીટ બેડ રેસ્ટ કરે છે, તો જેના લીધે વજન વધે છે અને જેના લીધે પણ કમરનો દુખાવો થતો હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે બાળક મોટું થતું હોય ત્યારે બાળકને આયર્ન, કેલ્શિયમ, વિટામિન અને ફોલિક એસિડની જરૂર પડતી હોય છે, જેને લીધે માતામાં તેની ઉણપ સર્જાય છે. તો આ બેક પેઇન ટાળવા માટે શું કરી શકાય? તો નોર્મલ ડિલિવરી કે સી સેક્શન થયા પછી તમારે કમ્પ્લીટ બેડ રેસ્ટ ના કરવો જોઈએ. જેના બદલે નોર્મલ ડિલિવરીના 4 અઠવાડિયા પછી અને સી સેક્શનના 6 અઠવાડિયા પછી તમે નોર્મલ જીમ, યોગા અને એક્સરસાઇઝ ચાલુ કરી શકો છો. ડાયટિશિયનની સલાહ પ્રમાણે તમારે પ્રોપર ડાયટ લેવું જોઈએ. ફીડિંગ કરાવતી વખતે પ્રોપર પોઝિશન મેન્ટેન કરવી જોઈએ. આયર્ન, કેલ્શિયમ અને ફોલિક એસિડ તમારે ડિલિવરીના 3 મહિના સુધી લેવી જોઈએ. પાણી વધારે માત્રામાં લેવું જોઈએ.